તો અહીંયા ચાલુ છે આપણું ટ્રેક્ટર અને આમાં થાંભલો હાલી ગયો છે. હવે આમાં પાવડો જોડાવી લઈએ. આમાં ડી સાયકલ છે એટલે સેટઅપ પર લેવલ કરી નાખીએ. થાંભલો છોડાવી નાખ્યો છે. હવે પાવડો જોડાવી લઈ. તો આ રીતે કંઈક ચાલુ છે આપણે લેવલ કરવાનું. કારેથી ડીશ ચાલુ કરેલ હતી અને આ સેટે પૂરી થઈ એટલે આ સેટો નીચો થઈ ગયો હતો. તો હવે અડધેથી માટી ખેંચીને આ સાઈડ નાખી દઈ એટલે આ થઈ જાય લેવલ. તો આ બીજું ખેતર છે અને આ ખેતરમાં પણ સામેના સાઈડેથી ડીશ ચાલુ કરેલ હતી અને આ સાઈડે પૂરી થઈ હતી. પણ આ સાઈડથી થોડું થોડું ખેંચીને આ સાઈડ નાખી દીધું છે. હવે આમાં ઊભું મારી દઈ એટલે આ કમ્પ્લીટ થઈ જશે. પાવડામાંથી ટાયર કાઢી નાખ્યા છે કારણ કે આ સેડા પરથી લેવું એટલે ટાયર નડે એમાં. બાકી અહીંયા થોડાક ખૂણામાં ઉતાણ હતી એટલે થોડાક પાવડા ભરીને આ સાઈડ નાખી દઈએ. અહીંયા ખાડો છે. બીજું થઈ ગયું છે કમ્પ્લીટ. ખાલી એક આ સેટો રહ્યો છે હવે.
આ પાછું રિવર્સમાં બકેટ મારવાનો મતલબ એ કે ટ્રેક્ટર જ્યારે પાછું જાય ત્યારે ટ્રેક્ટર પછડાય નહીં. આમાં હવે પાવડો હાલી જાય પછી આપણે આમાં ચાસ નાખવાના બાકી છે. આ 2 ખેતર રહ્યા છે એ, બાકી બીજા ખેતરમાં બધામાં ચાસ પડી ગયા છે. આપણું બીજું ટ્રેક્ટર વાં પડ્યું છે. સવાર પછી આપણે બળના ફેરા કર્યા હતા, અટાણે પાછી જેસીબી બંધ થઈ ગઈ. તો આ સાઈડ તો થઈ ગયું છે હવે કમ્પ્લીટ. આમાં હવે ઓલો ટાયરવાળો પાવડો ફિટ કરીને પછી આમાં મારી દેશું એટલે આ થઈ જશે. હવે સામેના સેટામાં આપણે મારી દઈએ પાવડો. આ સાઈડ બાકી રહ્યું છે હવે પાવડો આપવાનો. આપણે કાળી લીપના કંટ્રોલથી પાવડો હાંકીએ છીએ અને અટાણે આ લાલ લીપથી હાલે છે, જેમાં સેન્સર હોય એ લીપથી પાવડો હાંકે છે. અને ખરેખર પાવડામાં સેન્સર સરખું કામે ના કરે. જો આ સેન્સર વાળી લીપથી આ જ પ્રોબ્લેમ થાય, પાવડો વધારે બેસી જાય. ટ્રેક્ટર હાલતું થાય પછી કંટ્રોલ આપે. આ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આમાં ટાયર ફિટ કરીને પછી ઊભું મારી દઈશું. હવે આપણે આ ખેતરમાં મારી દઈએ, આ સેટામાં. આ સેટાથી અહીંયા થોડું થોડું ખેંચીને આ સાઈડ નાખી દઈએ. બાકી ઊભું તો મારી દીધું છે.
ફિટ કરતા હોઈએ. તો હવે પાવડાનું કામ થઈ ગયું છે પૂરું. હવે આ બે ખેતરમાં ચાંસ નાખવાના બાકી છે. આમાં પડી ગયા છે, જોઈ શકો છો તમે ચાંસ. અને બીજા ખેતરમાં પણ પડી ગયા છે. આમાં પણ પડી ગયા છે. અને સામે બીજું ખેતર દેખાય, આમાં પડી ગયા છે. આ બે ખેતર રહ્યા છે, એક અને બીજા. તો ભાઈ હવે પાવડો છોડાવીને ચાંસ નાખવાનું ચાલુ કરી દીધું છે. સેટા પરનો ચાન્સ છે એ થોડોક ગોલાઈ વાળો રહેશે, કારણ કે આ સેટામાં પણ ગોલાઈ છે. અને આ 28ની જરીના ચાંસ છે. તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.